જય માતાજી। નવરાત્રિના 9 દિવસમાં નવદુર્ગામાં પ્રથમ સ્વરૂપ જે છે તે આજે માં શૈલપુત્રીનું છે। શૈલપુત્રી, શૈલ એટલે પર્વત, એટલે કે હિમાલયના પુત્રી તરીકે માં પાર્વતીજી આવ્યા। પ્રથમ તેમણે માં સતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ સ્વરૂપમાં ભગવાન મહાદેવજી નું અપમાન સહન ન કરતા તેમને શરીરને બાળીને ત્યાગ કર્યું હતું અને પછી માં પાર્વતી, માં ભગવતી, માં દુર્ગા હિમાલય રાજા એમના ઘરે પુત્રી તરીકે આવ્યા અને આ નવદુર્ગામાં પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીનું છે। માં શૈલપુત્રી જે રહ્યા તેમણે સ્થિરતા, સંકલ્પ અને ધૈર્યના પ્રતીક છે। તેમણે પોતાના માથામાં અર્ધચંદ્ર ધારણ કરેલું છે, એક હાથમાં ત્રિશૂલ છે અને એક હાથમાં પદ્મ છે અને પોતે માં શૈલપુત્રી વૃષભ એટલે કે નંદી ઉપર આરૂઢ છે અને અત્યારે ભગવાન માં પાર્વતીને ભક્ત લોકો ઘી અર્પણ કરે છે। એવી માન્યતા છે કે ભક્તોને માં સદાય સારું આરોગ્ય આપે। અને પછી આપણે જાણીએ કે ભક્તિમાં મુખ્ય કારણ જે છે તે છે સ્થિરતા, સંકલ્પ અને ધૈર્ય। જો ભક્તિમાં તમારી પાસે સ્થિરતા નહીં હોય તો તમે ભક્તિમાં આગળ નહીં વધી શકો। પણ એકલી સ્થિરતા પણ જરૂર નથી, સંકલ્પ પણ પ્રગટ હોવો જોઈએ। કારણ કે તમારે સંકલ્પ હોય કે મારે ભક્તિ કરવી જ છે તો જ તમે ભક્તિ કરી શકો। જો તમારો સંકલ્પ ડગાઈ જાય તો તમે ભક્તિમાંથી નીચે પડી જાઓ છો। અને ધૈર્ય, ધીરજ કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી પણ મને ભગવાનની પ્રાપ્તિ થશે, મા દુર્ગાની પ્રાપ્તિ થશે। આવી એક ધૈર્યતા રાખવી એ પણ મહત્ત્વની વસ્તુ છે। એટલે માં શૈલપુત્રી ધૈર્યના પ્રતીક છે। તો ચાલો આપણે માં દુર્ગાને નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ કે હે માં દુર્ગા, અમને પણ ધૈર્ય આપો, સંકલ્પ દ્રઢ બનાવો અને ભક્તિ